જો વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ હોય અને એમની આંખોની અંદર જો આંસુ જોઈએ ને, તો આપણે વિચારવું કે હવે પછી જે કંઈ સમય આવશે તે અઘટિત સમય આવશે. આંસુ એ વડીલોની આંખોની અંદર ક્યારે આવતા હોય છે? એમની બે જ યાદો એ સતાવતી હોય છે. એક તો ક્યારે જો કોઈ પણ વ્યક્તિએ અઘટિત કાર્ય કર્યું હોય તો એ પોતે અંદરથી ખૂબ દુઃખી થતા હોય છે અને એમની આંખમાં આંસુ આવતા હોય છે. બીજું કે જ્યારે પોતાના જીવનની અંદર સુખરૂપ આનંદની પળો એ માણી હોય અને એ આનંદ જ્યારે માણ્યો હોય ત્યારે એ આનંદની પળો જ્યારે યાદ આવે ને, ત્યારે એ ખૂબ દુઃખ થતું હોય છે, ત્યારે પણ વ્યક્તિ રડતો હોય છે. એટલે આ જયંતિભાઈ અંદરથી તો ખૂબ તૂટી ગયા હતા, કારણ કે પોતાની પિતાની આંખમાં આંસુ જોયા એટલે. અને કહ્યું કે પિતાશ્રી, અમે તમારી ખૂબ સેવા કરીએ છીએ, છતાં પણ તમે આપ દુઃખી ના રહેશો. ત્યારે આ વડીલ કહે છે કે બેટા, ખરેખર કહું તને કે હવે મને આ દુનિયાની અંદર જીવવું એ ગમતું નથી. તારી માના ગયા પછી ખાલી જ મારા શરીરની અંદર શ્વાસો ચાલુ છે, બાકી તો જે આનંદ, મોજ અને ગેલગમ્મત કરતા હતા, ટીખળ કરતા હતા, એ બધો જ તારી મમ્મીના અસ્થિ સાથે એ વિસર્જન એ કરી દીધો છે. અને હવે તો ભગવાન પાસે એ જવા માટે એ ખૂબ જ આશા રાખીએ છીએ. ત્યારે તેનો દીકરો જયંતિભાઈ હતો, એ કહે છે કે પિતાશ્રી, હજુ તમારે ઘણી વાર છે, હજુ તમે ખૂબ મજબૂત છો અને હજુ તમારે ઘણા બધા દિવસો પસાર કરવાના છે આનંદની અંદર. આમ કરીને જયંતિભાઈ એ પોતાના પિતાશ્રીને આશ્વાસન આપતા હતા એટલે અને સંતોષ આપતા હતા. આમ ભાઈઓ, મિત્રો, પોતે પોતાના ઘરની અંદર જો કોઈ વડીલ હોય, જો કોઈ વૃદ્ધ માતા કે પિતા હોય, એમને જો દીકરા આશ્વાસન આપે ને, તો એમને જે કંઈ દુઃખ થતું હોય ને, એ દુઃખ હળવું થઈ જતું હોય છે. માટે આપણે વૃદ્ધ માણસોને એમને દુઃખ અને ઠેસ પહોંચે તેવી વાત ન કરવી, અથવા તો તોછડાઈભર્યું વર્તન ન કરવું. પરંતુ જેટલું પણ જીવન બાકી હોય એ વૃદ્ધ માતા પિતા એ સુખરૂપ જીવે તેના માટે આપણે આશ્વાસન આપવું, સંતોષ આપવો. આમ જો સંતોષ આપીશું તો ભગવાનને એ આપણે ખૂબ વહાલા થઈશું અને ભગવાન પણ આપણા ઉપર અનંત ઉપકાર કરશે. માટે વૃદ્ધ માતા પિતાની આંખોની અંદર